કેન્દ્ર સરકારે લોકસભામાં આપેલી માહિતી મુજબ 30 નવેમ્બર 2024ની સ્થિતિએ ગુજરાતમાં કુલ 53,000 આંગણવાડી હતી અને ગુજરાતમાં કુલ 10,077 આંગણવાડી ભાડાના મકાનમાં ચાલે છે, જ્યારે કેટલીક આંગણવાડીમાં પ્રાથમિક સુવિધાઓનો પણ અભાવ જોવા મળ્યો છે। ગુજરાતમાં ભાડાના મકાનમાં ચાલી રહી છે આંગણવાડી। ગુજરાતમાં કુલ 53,000 જેટલી આવેલી છે આંગણવાડી। આંગણવાડીની કેન્દ્ર સરકારે લોકસભામાં આપી માહિતી। ગુજરાતમાં 10,077 આંગણવાડી ચાલે છે ભાડાના મકાનમાં। 53,000 માંથી 20% આંગણવાડીઓને નથી પોતાનું મકાન। કેટલીક આંગણવાડીઓમાં પ્રાથમિક સુવિધાઓનો પણ અભાવ। એક તરફ વિકાસ અને શિક્ષણને વેગ આપવા સાથે મોડર્ન આંગણવાડીઓની મોટી જાહેરાતો કરવામાં આવી છે, પરંતુ ગુજરાતમાં કુલ 10,077 આંગણવાડી ભાડાના મકાનમાં ચાલે છે। કેન્દ્ર સરકારે લોકસભામાં આપેલી માહિતી મુજબ 30 નવેમ્બર 2024ની સ્થિતિએ ગુજરાતમાં કુલ 53,000 આંગણવાડી છે અને તેમાંથી 20%ને પોતાનું મકાન નથી। ગુજરાતને કેન્દ્ર તરફથી 2021-22 અને 2022-23 દરમિયાન સક્ષમ આંગણવાડી પોષણ 2.0 અંતર્ગત કુલ 1,752 કરોડ રૂપિયા મળ્યા હતા અને જેમાંથી 1,310 કરોડ વપરાયા અને 442 કરોડ રૂપિયા વપરાયા વિના જ પડી રહ્યા છે। જ્યારે ગુજરાતમાં 2,128 આંગણવાડી એવી છે જ્યાં શૌચાલયની સુવિધા નથી, જ્યારે 1,242 આંગણવાડીમાં પીવાના પાણીની સુવિધા નથી। આ યોજનાનો હેતુ બાળકોમાં પોષણ અને શિક્ષણ, ગર્ભવતી મહિલા અને ધાત્રી માતાઓને યોગ્ય પોષણ મળી રહે તે છે। આ ઉપરાંત આંગણવાડીમાં ઇન્ટરનેટ, LED સ્ક્રીન, આરઓ મશીન વગેરે સુવિધાઓ પૂરી પાડવાનો છે। ત્યારે પોષણ ટ્રેકરના ડેટા મુજબ નર્મદા, છોટાઉદેપુર, ડાંગ, દાહોદ, તાપી અને ભરૂચ જેવા આદિવાસી જિલ્લામાં 5 વર્ષથી નાના 32 થી 38% બાળકો કુપોષિત છે। આ 6 જિલ્લામાં 8,000થી વધુ આંગણવાડી છે અને જેમાંથી 2500 ભાડાના મકાનમાં છે। રાજ્યના 33 જિલ્લામાંથી એક પણ જિલ્લો એવો નથી જ્યાં તમામ આંગણવાડીઓમાં પાણી અને શૌચાલયની સુવિધા હોય અને તમામ આંગણવાડીઓને પોતાનું મકાન હોય। બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ।